સુપર સોફ્ટ અને માત્ર 5 મિનિટમાં મીઠાઈ તૈયાર થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઓછા ખર્ચામાં એકદમ નવી ટેસ્ટી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી અને ઠંડી પણ ખાઈ શકો અને ગરમ પણ ખાઈ શકો એવી આ મીઠાઈ તૈયાર થશે. તો જોતાં જ મોંમાં પાણી આવી જશે. અચાનક મહેમાન આવી જાય, તહેવારોમાં બનાવી હોય ને તો એકદમ નવી અને બેસ્ટ મીઠાઈ છે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લેશું અડધો કપ રવો. તો અહીંયા અમારી પાસે ઝીણો જ રવો છે, પણ આપણે એને હજુ ઝીણો કરવાનો છે, એટલે મિક્સર જારમાં એડ કરી દઈશું અને જેટલો બને ને એટલો ફાઇન પાવડર જેવો તૈયાર કરી લેશું. પણ ઝીણો રવો છે તો પણ એકદમ ફાઇન પાવડર તો નહીં જ થાય, આ રીતનો થોડો ઝીણો થશે. બસ હવે આપણે એને સરસ રીતે શેકવા માટે લઈ લેશું. એના માટે માત્ર 3 ચમચી ઘી એડ કરીશું. તો અહીંયા આ રીતે ચમચીના માપથી જ હું એડ કરું છું. અને હવે ઘી ગરમ થાય ને એટલે તૈયાર કરેલો રવો એડ કરી દેશું. આપણે આ રવાને સરસ રીતે દાણો શેકાઈ જાય ને ત્યાં સુધી તો શેકવાનો જ છે, પણ એનો કલર ચેન્જ નથી થવા દેવાનો, એટલે મીઠાઈનો કલર સરસ એવો વ્હાઈટ કલર જ રહે. તો આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું. જો તમને ઘી વધારે પસંદ હોય તો વધારે ઘી પણ એડ કરી શકાય છે, પણ આ મીઠાઈમાં ઘી વધારે એડ કરવાની જરૂર જ નથી. તો જ્યાં સુધીમાં રવો શેકાય છે ને ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જારમાં અડધો કપ નાળિયેરનો ભૂકો એટલે ડેસિકેટેડ કોકોનટ અને 1 કપ દૂધ એડ કરી અને એક પેસ્ટ કરી લેશું. તમે લીલા નારિયેળમાંથી પણ આ પેસ્ટ તૈયાર કરી શકો છો. તો તમારે દૂધ અડધો કપ જ એડ કરવાનું રહેશે અને આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની. જો લીલા નારિયેળમાંથી કરતા હોય ને તો જે એનો કાળો છાલનો ભાગ હોય ને એને દૂર કરી દેવાનો, એટલે મીઠાઈ સારી બને. અહીંયા તમે જુઓ રવો હવે સરસ રીતે છૂટો છૂટો શેકાઈ ગયો છે અને એનો કલર બહુ ચેન્જ નથી થયો. આ રીતે બધા દાણા શેકાઈ ગયા છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું. હું માત્ર 1/4 કપ ખાંડ એડ કરું છું. તમે જો મીઠાશવાળું પસંદ હોય ને તો અડધા કપ જેટલી પણ ખાંડ એડ કરી શકો છો. મિક્સ કરી દેશું. અહીંયા કોઈ ચાસણી નથી કરવાની, માત્ર ખાંડને આપણે મેલ્ટ કરીશું અને પછી જે નાળિયેરવાળું દૂધ તૈયાર કર્યું છે ને તે એડ કરી દેશું. જ્યારે નાળિયેરવાળું દૂધ એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. અને હા, જો તમે નોનસ્ટિક પેનનો યુઝ કરશો ને તો પણ કરી શકશો અને સ્ટીલના પેનમાં પણ બનાવી શકશો. પણ ખાસ ધ્યાન રાખવાનું, સ્ટીલનું પેન હોય ને તો તમારે ચલાવતા વખતે થોડી સ્પીડ રાખવાની અને દૂધ એડ કરો ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની, એટલે નીચે બિલકુલ બેસી ના જાય. હવે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશો એટલે થોડી જ વારમાં મિશ્રણ છે ને ઠીક થઈ જશે. તો તમે આવી એકદમ ઇન્સ્ટન્ટ માત્ર 5 મિનિટમાં બની જાય તેવી મીઠાઈ ક્યારેય ટ્રાય કરી છે કે નહીં કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને જો તમારે આવી અવનવી મીઠાઈઓની રેસીપી સાથે નવી નવી રેસીપીઓ જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું એ રેસીપી તમારી સાથે શેર કરીશ. તમે જુઓ અહીંયા જેમ જેમ હું ચલાવું છું ને આ મિશ્રણ ઠીક થઈ જશે. રવો છે ને બધો ફૂલી જશે અને આ રીતે ઠીક થઈ જશે, પેનથી અલગ થવા લાગશે. આ રીતે સરસ એવું ઠીક થઈ જવું જોઈએ, બધું દૂધ બળી જવું જોઈએ અને રવો સરસ એવો ફૂલી જવો જોઈએ. રવા અને નાળિયેરમાંથી આ બનતી મીઠાઈ એકદમ નવી અને યુનિક લાગશે ખાવામાં. ના તો રવાનો ટેસ્ટ આવશે ના નાળિયેરનો ટેસ્ટ આવશે, બંનેનો કોમ્બિનેશન ટેસ્ટ બહુ સરસ એવો લાગશે. અને મહેમાનોને પણ તમે સર્વ કરશો ને તો એમને પણ નવી નવી મીઠાઈ જેવું લાગશે કે આ મીઠાઈ તમે શેમાંથી બનાવી છે. તો હવે આ રીતે ઠીક થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને મિશ્રણમાંથી આપણે મીઠાઈનો શેપ આપવા માટે આ રીતે પહેલાં એક વાસણમાં કાઢી લેશું અને એને થોડી વાર માટે આપણે ઠંડુ થવા દેવાનું. હાથથી ટચ કરી શકીએ ને એટલું, બહુ વધારે પડતું નહીં ઠંડુ કરવાનું. માત્ર 2 થી 3 મિનિટ આપણે રહેવા દેશું, પછી એમાંથી તરત જ મીઠાઈ બનાવીશું. તો મીઠાઈ બનાવવા માટે આપણા હાથમાં કોઈ ઘી લગાવવાની પણ જરૂર નહીં રહે અને આ મીઠાઈ ખાતી વખતે તમને એવું નહીં લાગે કે આ મીઠાઈ દાંતમાં ચોંટે છે, ચીકણી બની છે. ના, એવું કંઈ જ નહીં થાય. એકદમ સરસ પેંડા જેવો ટેસ્ટ પણ આવશે. કોઈ મિલ્ક પાવડર, કોઈ એક્સ્ટ્રા વસ્તુ આપણે એડ કરવાની જરૂર નથી, તો પણ આપણે આ મીઠાઈ એકદમ સરસ પેંડા જેવી તૈયાર થઈ ગઈ ને. તો આ રીતે આપણે કોઈ પણ મીઠાઈને બનાવી તૈયાર કરી શકીએ છીએ. અને આ મીઠાઈને તમારે જેવો શેપ આપવો હોય ને, ટ્રાયેંગલ, ઓવલ, જેવો શેપ આપવો હોય ને એવો તમે આપી શકો છો. આ રીતે હું પેંડા જેવો શેપ આપું છું અને પછી આ રીતે ઉપરથી સ્મૂથ કરી લેશું.
આ રીતે મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ મીઠાઈને આપણે થોડી વધારે ગાર્નિશ કરીશું. એના પહેલાં બધી મીઠાઈને આપણે બનાવી અને તૈયાર કરી લેશું. તો બધી મીઠાઈ મેં બનાવી તૈયાર કરી લીધી છે. હવે આપણે એને નાળિયેરના પાવડરથી કોટ કરીશું. તો આ રીતનો નાળિયેરનો પાવડર લેશું અને એમાં આ રીતે મીઠાઈને કોટિંગ કરી લેશું, એટલે એનો લુક પણ સારો આવશે અને ખાતી વખતે નાળિયેરની ફ્લેવર પણ બહુ સરસ એવી આવશે. પછી ઉપરથી હું અહીંયા તૂટી ફ્રૂટીથી ગાર્નિશ કરું છું. તમે મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો. છે ને આપણી મીઠાઈ એકદમ ઝટપટ બની જાય તેવી પણ એકદમ યુનિક અને સુપર ટેસ્ટી એવી આ મીઠાઈને તમે બહાર 3 થી 4 દિવસ અને ફ્રીજમાં 8 થી 10 દિવસ રાખી શકો છો. ફ્રીજમાં પણ કડક નહીં થાય, મીઠાઈ એવી ને એવી સોફ્ટ રહેશે, તો કોઈ ટેન્શન નથી. આપણી બધી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. તો આ મીઠાઈ જો તમે ક્યારેય ટ્રાય ના કરી હોય ને તો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમને આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં પણ ચોક્કસથી કહેજો. જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો તમે જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી છે ને. હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ છે ને, એકદમ સોફ્ટ, દાંત વગરના લોકો પણ ખાઈ શકશે. તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો. આવી નવી નવી રેસીપી માટે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.